Ampe batik masih. Manohara બીજી રે આરતી કરું રે મુઈ ધીમે તાતે કઈરા આજે શું છે તમારે? હે આજે શું છે? આજે નાગપાચમ છે. હવે તબિયત સારી નથી એટલે કાંઈ રહેતી નથી એટલે નાસ્તો કરો બેસી ગઈ. બાજરાની થેપલા આખો દી ઠંડુ ખાઈશ. લોહાણાની માં નાગપાચમ છે ને? એટલે એને રિયા ને એમને પૂજા કરી લીધી. હવે જો આ ગઈકાલે એ લોકોએ બાજરાના થેપલા બનાવી નાખ્યા હતા, આજે ટાઢું ખાવાના છે. રિયા એકટાણું કરવાની છે અને બા આખો દી રહેવાના જ. કા ટાઢું જ ખાવાનું હોય ને આજે? એકટાણું ખાય તો એકટાણું એટલે ટાઢું ખાવાનું. બાજરાના ઢેબરા છે, ઢેબરા. આપણે મંદિરે પૂજવા બધાય જાય પણ આપણે બાપા ઘરમાં બેઠા. ઓકે. બાપા દાદાનો ફોટો છે ને એની પૂજા કરી લઈ. લઈ દઉં. આજે જમવામાં કાન થઈ ગયો છે એટલે બ્લોગ ન લેવાનો. બપોરે ટાઢા રોટલા ખાવાના હતા તો રોટલા બાજરાના રોટલા ઉતરી ગયા હતા. અમે વઘારી નાખ્યો તો ટેસ્ટ કર્યો તો ખબર પડી. એટલે પછી થોડુંક નાસ્તો કર્યો, થોડુંક શાકભાત પડ્યું હતું એ ખાધું. હવે રાતના શું કરવું ને એનો પ્લાનિંગ ચાલુ છે. આજે મારે 5:30 ડેન્ટિસ્ટ પાસે જવાનું. આજ ડેન્ટિસ્ટ સોમવાર છે ને એની પાસે જવાનું દાંત લઈને. દાંત લઈને? નગર ક્યાં હોય તારા દાંત? દાંતની ટ્રીટમેન્ટ કરવાની છે ને. અને છાસ ઊંચેથી પીવું રોજ. તમને લોકોને કરી દઈશું રાત્રે ભાખરી અને ગ્રેવી વાળા બટેકાનું શાક. રેડી? તો ગ્રેવી વાળું બટેટાનું શાક ખાવું હોય તો એ ઓનિયાર મજા આવે ને. કયા ગ્રેવી વાળા? ચોરીને ખાવાનું ગ્રેવી વાળું કે? હા ઈ જ ખાવું ને તમે. ઓકે. મને એમ કે ઓલું બટેટી વાળું કે ગ્રેવી વાળું કર્યું હતું એનું કે? ના, તમે ઓલું ખાવ છો ને ગ્રેવી વાળું બટેટાનું પીસ વાળું શાક. ભાખરી યાર ચોરીને ખાવું છે? તમારે જે ખાવું તમારે સાદું ખાવું ગ્રેવી વાળું? સાદું ઓલું છાલ વાળા બટેટાનું સાદું. છાલ વાળું? તમારે બહુ એના ભેગું નહીં થાય. છાલ વગરનું જ ખાઈ હવે. એવું છે? તમે છાલ વગરનું ખાવા માંડ્યા? મેસી કાઢ્યું જોયું બધાય મારી ટીમમાં. બા મારી, બાપુજી મારી, તમે બધા છાલ વાળા ગયા. છાલ વાળું કરવું હોય તો છાલું કાઢી નાખજે મારા શાકમાંથી. કેમ કાઢું બાપુજી? એક વીણી ખેંચી લે. આ છાલ વગરનું કરી નાખજે ને ભાઈ. મોટા કટકા કરે ને છાલ તરફ નીકળી જાય, મોટા કટકા હોય એમાં. હા કાંઈ વાંધો નહીં. હું જ દિન કહીશ ભાખરી હું કરી દઈશ. એ ઓલું તમારી પુસ્તક મૂકીને લગન જેવું વઘાર દઈશ. રેડી? લગન જેવું બટેકાનું શાક. કરી નાખજે. ભાખરી કરી નાખી તો આવી શાક દીધી કહીશ તમે વઘાર દો. તમારું આપણાનું એક જ બાકી. જીરાવાળી કે સાદી? સાદી. અમારો સાદી જોઈ ને ચોરીના ખાવાનો ભૂકો કરવાનો ને. હા ભૂકો કરીને ચોળીને ખાવાનું. આ બાપુજી માટે રોટલી વઘારવાની હતી તો છાશ ફાટી ગઈ. કેમ ગયું રિમોટ? આજે શું થાય છે? આ સવારના તમારો ચા ફાટી ગયો, દૂધ ફાટી ગયું ને સવારે. આદુ નાખ્યું તા સવારથી પડતી બેઠી છે. પછી રોટલો બધા જમવા બેઠા તો ઉતરી ગયો. રોટલો ઉતરી ગયો. અત્યારે રોટલી વગાડી તો છાશ ફાટી ગઈ. છાશ ફાટી ગઈ. આજ તો આ સવારથી આવું ચાલે છે. કઈક વિઘન છે. પછી તો અડધો દી ગયો. અડધા દીમાં શું થાય શું ખબર પડે. શું થયું શાક? છાશ ફાટી ગઈ. પેલા પાણી થોડુંક વઘારવું પડે. બા ઘણી વાર થઈ જાય. ઈ તમારી ટ્રીક હવે બધાને ખબર છે.
તમે કાંઈ વસ્તુ માનવા નથી માંગતા. બાને કીધું રોટલો ઉતરી ગયો છે, ન ઉતરે. અમે બધાય ખોટા, ન ઉતરે ઈ કે. છાશ તો કે ન ફાટે. આટી ગઈ ને ફોડા દીધું હોત ને મને કહે જુઓ બાપુ યાર ફાટી ગઈ, દૂધ પાણી નો ફાટી કોઈ ફોડા નો ખાય. દૂધનો સવારે ચા ફાટી ગઈ, દૂધ ફાટી જ ગયું ને સવારે, આદુ નાખ્યું હતું. કોને ખબર છે કે વાસી દૂધ હોય તો ખબર ન પડે ને. ના એવું નહોતું, ચોમાસામાં એવું નહોતું. આજે લોહાણાની નાગપાંચમ છે. હા જી કામ વહેલા કરવું હોય નીકળે. અને હવે શું આવી રહ્યું છે તમારું? હવે છોલે ભટુરે. વાહ, બહાર મંગાવી જ કરું. ના એ તો પછી ઓપ્શન એમની આગળ નહોતા ને. હાલો જોવા મંડો પિક્ચર. ઉપવાસ કરાય. ફાઇનલી બાપુજી ખાય છે છેલ્લે છોલે પૂરી. આપણે તને કાલે જ કહી દીધું કાલે જ કીધું હતું બાપુજી કે તમારે બધા નાક પાચમ હોય ને તો મને કે છોલે લઈ આવી દેજે. તો બધાયમાંથી પસાર થઈ ગયા પણ છેલ્લે આવ્યા તો છોલે જ. આવ્યા છોલે. જો પેલા બાબુજી હાટુ રોટલાને ભૂકો કર્યો હતો, પછી રોટલીઓ ઘેરી હતી, બે નિષ્ફળ ગયું, ત્રીજો પ્રયાસ થયો આ. અમે મને એમ હતું કે તું પાછી ન આવે તો મોડું થઈ ગયું છે. ના ના પાછી તો ન આવ્યો હતા એની પાછી. હેલો ગુડ ઇવનિંગ, કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. વાગ્યા છે અત્યારે 5:15 અને અત્યારે તબિયત સારી છે. કંઈક મોટું કરવું લાગે પણ દવા નથી લીધી. અને બસ જો શૂટમાં આવે જાઉં છું. અત્યારે વરસાદ જેવું થોડુંક અંધારું તો છે, વાંધો નહીં આવે. અમારે તો ઇન્ડોર જ કામ જેવું નહીં. આ છે પ્રોટીન સલાડ. એમાં તમારે નહીં ઓલું કરવું પડે, કારણ કે એવું જઈમાં પછી ખાઈ જાવ બે. ફ્રૂટ બાઉલ હા, હની નાખ્યું લાગે છે અહીંયા. શરીરને નુકસાન કરે એવી કાંઈ વસ્તુ નહીં રાખો. દ્યો દ્યો. લે બેસી ગયા જમવા. ઠંડુ જ ખાવું છે પછી. મારી માને ટાઢા રોટલા ખવડાવો છો બધાય. માને નથી ખવડાવતા જ રહેવું પડે ફરજિયાત. એને મેં કીધું તું ખાઈ લે કેટલું શું. મારી ઘરવાળીને ટાઢા રોટલા ખવડાવો છો. ના તમારા ઘરવાળીને કઈ ખાવાનું જ નથી. આજે એક જ ટાઈમ જમવાનું છે. જમી લીધું બપોરે. સરસ. બાય તો મને કીધું કે અત્યારે ખવાય પણ મારે એક ટાણું કરવું નથી જમવું. તારા તો કિસ્સા છે કેટલાય, તને નથી યાદ? તું જે ભાઈ ડાયટિંગ કરતી હોય, હા હા. ભૂખ લાગશે તો વેફર ને ચા ખાઈ લઈશ. હા બા એ હા શેની ડીશ જોઈએ? દહીં હાટું. ગરમા ગરમ છાલવાળા બટેટાનું શાક તૈયાર છે. ભાખરી. ફૂલ ગરમ ગરમ છે. જરા કઈ હલાઈ નાખું લ્યો. બેસજો. બરાબર છે. મસ્ત. બસ
ચાલો દવા લીધા વિના આજનો દિવસ કાઢી લીધો છે અને કાલ તો મારા આનથી સારી તબિયત હોય છે જોજો ને તમે યસ હે ને તમને તો બહુ મજા આવે આમ દી કાલ તો ઉછળતા દેખાશે આનંદ તમને એ કાલે તમને ખબર પડશે. ચાલો હવે હું આ બ્લોગને વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવ્યો વિડીયોને એક લાઈક આપી દેજો. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.